હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે રોનક અને આજે છે રવિવારનો શુભ સરસ મજાનો દિવસ અને મેઘરાજાની પણ આજે એન્ટ્રી થઈ ચૂકી છે. તો સોનામાં સુગંધ વળી ગઈ છે. આજે રવિવારના દિવસે અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા. તો આખા વિડીયોમાં તમને સરસ મજાના કુદરતી નજારાઓ અને કુદરતી સૌંદર્યથી પરિચિત કરાવશું અને આખા વિડીયોમાં ફરવાની તમને મજા પણ બતાવીશું. તો વિડીયોમાં બનાવી રહેજો અને સારું લાગે તો અમારા આખા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, અમારો ફેમિલી તૈયાર થઈ ચૂક્યું છે જે બહાર જવા માટે. ચાલો હાઈ કરજો બેટા. અમારા નાના ઢીંગલી બેન અને મોટા ઢીંગલી બેન બધા તૈયાર થઈ ચૂક્યા છે. હવે વાટ જોઈ રહ્યા છીએ અમે અમારા મિત્રની, જે હમણાં ગાડી લઈને આવી રહ્યા છે. તો તમને આગળ વિડીયોમાં આવે પછી અમે બતાવશું અમારી આગળની જર્ની. હેલો ફ્રેન્ડ્સ, તો અમે નીકળી ચૂક્યા છીએ ટૂર માટે અને અમારા પરમ મિત્ર ગાડી લઈને આવી ગયા છે અને આશા રાખીએ છીએ કે સરસ ગાડી ચલાવશે. અને આ અમારા પરમ મિત્રના સુપુત્ર, આ અમારા ધર્મપત્ની, અમારા મિત્રના ધર્મપત્ની અને આ બચ્ચા પાર્ટી. તો આ બધાને આજે આપણે મજા કરાવવાની છે અને એન્જોય કરાવવાની છે. તો મિત્રો, આજે રવિવારના દિવસે અમારા શ્રી નેરવાળા મેલડી માતાનું મંદિર અને ભાવિક ભક્તો ઘણા બધા, ચોમાસાની ઋતુ છે છતાં આસ્થાને ધ્યાનમાં લઈને પધારેલા છે. તો આશા કરીએ મેલડી માને કે અમારો આ જે પ્રવાસ છે એકદમ યાદગાર અને શુભ અને મંગલમય રહે. મિત્રો, આપણે નેશનલ હાઈવે નંબર 8ને કનેક્ટ કરી લીધો છે અને હવે આપણે કડોદરા ચોકડી સુધી આ જ રોડ ઉપર આપણા માર્ગ અને આપણા પરિવહનને કન્ટિન્યુ રાખશું. અને ત્યારબાદ આપણે કડોદરા ચોકડીથી આગળ જઈ અને પછી આપણે બારડોલીવાળા રોડ પર જશું. તો વિડીયોમાં આગળ બના રહો અને આ કુદરતી જે નજારો છે એનો પણ આપ સૌ આનંદ લેશો. તો હવે આપણે કડોદરા ચોકડી પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ બારડોલીવાળા રોડે. તો આપણે બારડોલીવાળા રોડે થઈ અને પછી આપણા જે પ્રવાસ છે એને આગળ વધારવાનો છે. મિત્રો, બારડોલી તરફ જતા જો આગળ જઈએ તો કડોદરાથી બારડોલી તરફ જતા ડાબી બાજુએ ગંગાધરા ગામ આવે છે અને ગંગાધરા ગામની અંદર શ્રી રામદેવ પીરનું અલખધામ મંદિર આવેલું છે. તો આ બાજુ જો તમારે આવવાનું થાય અને જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો એકવાર જરૂરથી આ મંદિરની મુલાકાત લેજો, કારણ કે ખૂબ સરસ અને કુદરતી રમણીય એવું રામદેવ પીરજી મહારાજનું સરસ મજાનું મંદિર ગંગાધરામાં આવેલું છે. તો મિત્રો, આપણે ગંગાધરા પહોંચી ગયા છીએ કડોદરાથી બારડોલીવાળા રોડે અને તમને રામદેવ પીર બાપાના નેજા દેખાતા હશે. અહીંયાથી તમે અલખધામ મંદિર જઈ શકો છો.
મિત્રો, આ છે સરસ મજાનું રંગીલું શહેર બારડોલી. પણ આપણે બારડોલી બાયપાસ થઈને ચાલીએ છીએ. બારડોલી જો જવાનું થાય તો ડાબી બાજુએથી આપણે અંદર જઈ શકીએ છીએ, પણ અમારો રૂટ થોડોક અલગ છે. અને આ છે બારડોલીનું ઉક્કા તરસાડિયા સર્કલ. યુનિવર્સિટી ખૂબ જ પ્રખ્યાત છે અને માલીબાગ કેમ્પસ બારડોલીની અંદર ખૂબ જ પ્રખ્યાત છે. અને આપણે હવે બારડોલીથી બાયપાસ થઈ અને આપણી જર્નીને આપણે હવે આગળ તરફ લઈ જઈએ છીએ. અને આપણે હવે રૂટ પકડવાનો છે વાંસદા તરફનો. મિત્રો, આપણે નેશનલ હાઈવે નંબર 53 ઉપર આવી ગયા છીએ. અને આ હાઈવે જે છે એ તાપી જિલ્લાની અંદર રહેલું વ્યારા અને સોનગઢના સરસ મજાના સ્થળોને કનેક્ટ કરતો કરતો આગળ મહારાષ્ટ્ર રાજ્યની અંદર ધુલિયા શહેરમાં જાય છે. અને ત્યાંથી આ હાઈવે આગળ તરફ પોતાનું સ્થાન જે છે એ આગળ સુધી લંબાવે છે. પણ આપણે આ હાઈવે ઉપર થોડુંક અંતર જ કાપવાના છીએ અને આગળ આપણે પછી જમણી બાજુએ આપણા વાંસદા તરફનો પ્રવાસ આપણે ચાલુ કરીશું. સવારનો 9 વાગ્યાનો સમય થઈ ગયો છે અને આજે જમ્યા વગર નાસ્તો કર્યા વગર નીકળ્યા હતા, તો થોડીક ભૂખ લાગી ગઈ છે. તો અમે અહીંયા નેશનલ હાઈવે 53 પાસે એક નાનકડું જે ગામ છે તે એક સરસ મજાનું વડલાનો છાંયો છે. તે વડલાના છાંયા નીચે અમે નાસ્તો કરવા માટેનો બ્રેક લીધો છે અને સરસ મજાનો અમે નાસ્તો કરીશું અને પછી અમારા સફરને આગળ તરફ લઈ જઈશું. મિત્રો, નેશનલ હાઈવે નંબર 53માં આગળ સફરને લઈ જતા હવે થોડીક સવારના નાસ્તા માટે ભૂખ લાગી છે. તો અહીંયા એક સરસ મજાનું આજે ઉવા, સ્યાદલા અને કરચકા ગામ છે. તો આ ગામની અંદર આપણે અહીંયા એક વડલા હેઠે સરસ મજાનો એક બ્રેક લેવાના છીએ. તો મિત્રો, સરસ મજાનો એક નાનકડો બ્રેક અને પહેલાં અમે સરસ ખમણ ખાઈ લઈએ અને પછી અમારા પ્રવાસને આગળ તરફ વધારીશું. તો હવે સરસ મજાના નાસ્તાના વોલ્ટ બાદ હવે આપણે આપણા પ્રવાસને આગળ તરફ લઈ જઈશું અને આગળની અમારી જે જર્ની છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું. તો મિત્રો, હવે આપણે ફરીથી આપણા પ્રવાસને આગળ વધારી દીધો છે અને નાસ્તો બાદ સરસ મજાની એક એનર્જી આવી ગઈ છે. તો હવે લગભગ બપોરના 12:30 સુધી ટેકો રહેશે. પછી જે સ્થળે આપણે જશું અને ત્યાંની સગવડતા અને જગ્યાને જોઈને પછી આપણે આપણો બપોરનું જે જમણવાર છે એ લઈશું. અને અત્યારે આપણા સફરને આપણે કુદરતી સૌંદર્ય સાથે નેશનલ હાઈવે નંબર 53ને અંદર જઈ રહ્યા છીએ. તો આપ પણ આ કુદરતી સૌંદર્યને માણશો. અહીંયાથી તાપી જિલ્લાની જે હદ છે તે ચાલુ થઈ ચૂકી છે, પણ આપણે આપણા પ્રવાસને હવે અહીંયાથી હાઈવેને આપણે એક્ઝિટ કરી રહ્યા છીએ. અને હાઈવે એક્ઝિટ કરી અને હવે આપણે જે વાંસદાવાળો રોડ છે અહીંયાથી તે રોડ તરફ આપણે આગળ વધવાના છીએ. તો આપ સૌ આ વિડીયોને આગળ જોતા રહેશો. તો નેશનલ હાઈવેને આપણે એક્ઝિટ કરી દીધો છે અને હવે આપણે જે આપણા સ્થળ ઉપર જવાનું છે એટલે કે વાંસદા ઉનાઈ રોડ, તો હવે એ રોડ તરફ આપણે આપણા પ્રવાસને આગળ તરફ ધપાવી રહ્યા છીએ. અને હવે આપણે આપણો જે આ રોડ છે જે સ્ટેટ હાઈવે કહી શકાય એ સ્ટેટ હાઈવે તરફ આપણે આપણી ગાડી લઈ લીધી છે અને હવે આપણે આગળ વધીશું.
પ્રવાસમાં આગળ વધતા સરસ મજાનો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને મેઘરાજાની સરસ મજાની એન્ટ્રી થઈ ચૂકી છે, જે અમારા પ્રવાસને વધારે આનંદમય બનાવી રહ્યો છે. અને કુદરતી સૌંદર્યની અંદર વરસાદ હોય અને સાથે સાથે લીલાછમ ઝાડ અને વૃક્ષોનું પણ જો સાથે સંગમ થઈ જાય તો સોનામાં સુગંધ પડે એવું સંગમ આપણને દેખાઈ રહ્યું છે. અને આના લીધે કુદરતી સૌંદર્ય, એનો જે નિખાલસ છે એ કંઈક વધારે જ સુંદર દેખાઈ રહ્યું છે. તો મિત્રો, પ્રવાસમાં આગળ વધતા સરસ મજાનો વરસાદ, મેઘરાજા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણો જે પ્રવાસ છે એને વધારે આનંદમય બનાવી રહ્યા છે. તો આ પ્રવાસનો આનંદ માણતા માણતા બાળકોને પણ એટલી મજા આવી રહી છે કે એવો પણ મેઘરાજા માટે એક સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે. તો આ ગીત આપણે સૌ પણ સાથે સાંભળી અને એનો આનંદ લઈશું. તો આ બાળકો પણ આ વરસાદની સરસ મજાની મોજ લઈ રહ્યા છે અને અમારા બેનબા પણ સરસ મજાનું ગીત ગાઈ રહ્યા છે વરસાદ વિશે. તો મિત્રો, આપણો પ્રવાસ જે છે એના પ્રથમ સ્થળ તરફ હવે આપણે પહોંચવાની એકદમ નજીકમાં છીએ અને આ સરસ મજાનું રેલવે ફાટક પસાર કરી અને આપણા પ્રવાસના આપણે પ્રથમ સ્થળ સુધી પહોંચ્યા છીએ. અને આપણું જે આજના પ્રવાસનું પ્રથમ સ્થળ છે એ છે શ્રી ઉનાઈ માતાજી મંદિર. તો આપણે હવે આપણા પ્રવાસના પ્રથમ સ્થળ એવા ઉનાઈ માતાજીના મંદિર સુધી આપણે પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા માતાજીના દર્શન કરીશું અને અંદરની જે પણ માહિતી હશે એનાથી પણ તમને પરિચિત કરાવીશું. તો મિત્રો, આપણે આપણા પ્રથમ પ્રવાસ સ્થળ એવા ઉનાઈ માતાજીના મંદિર સુધી પહોંચી ગયા છીએ. મંદિરની જો વાત કરું તો અહીંયા સરસ મજાનું ઉનાઈ માતાનું મંદિર છે. મિત્રો, મંદિરમાં એન્ટર થતાં સૌ પ્રથમ સરસ મજાની ખરીદી માટેની બજાર આવે છે અને એ બજારમાં એન્ટર થઈ અને આપણે આગળ ચાલીએ ત્યારે સરસ મજાનું ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ ઉનાઈ કરી અને એક સરસ મજાનો ગેટ આવે છે, જ્યાંથી આપણે અંદર જવાના હોય છે. મંદિરના ગેટમાં એન્ટર થતાં સામેની બાજુએ સરસ મજાનું ઉનાઈ માતાનું કલાકૃતિઓથી ભરપૂર એવું મંદિર છે અને ખૂબ જ વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે, જે આપ જોઈ શકો છો. મંદિરના પગથિયાને ચડી અને આગળ વધીએ તો આપણને સામેની બાજુએ ઉનાઈ માતાજીના મૂર્તિની સરસ મજાના એવા દર્શનનો લાભ મળે છે. અને આ મંદિરની અંદર આવી અને તમે ઉનાઈ માતા જે છે એમના એકદમ નજીકથી અને શાંતિપૂર્વક દર્શન કરી શકો છો અને જીવનનો એક લાહવો પણ તમે લઈ શકો છો. તો આપણે સામેની બાજુ રહેલા ઉનાઈ માતાનું મંદિર અને તેની બાજુમાં રહેલો એક નાનું એવું મંદિર છે એના પણ આપણે દર્શન કરી શકીએ છીએ. મિત્રો, ઉનાઈ માતાના મંદિરનો ઇતિહાસ શ્રી રામ ભગવાન સાથે જોડાયેલો છે. પૌરાણિક કથા અનુસાર શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી જ્યારે વનવાસ દરમિયાન અહીંયાથી પસાર થયેલા ત્યારે તેમની ભેટ સરભંગ નામના ઋષિ સાથે થયેલી. શ્રી રામ ભગવાને તે સમયે પોતાના તીર દ્વારા ગરમ પાણીના કુંડનું નિર્માણ કરેલું અને એ ગરમ પાણીના કુંડના પણ આપણે બાજુમાં દર્શન કરી શકીએ છીએ. અને આ ગરમ પાણીના કુંડના નિર્માણ થકી જ આ મંદિરનું જે નામ છે એ ઉનાઈ માતાના મંદિર તરીકે પ્રખ્યાત કરવામાં આવેલું છે. મંદિરના પરિસરની વાત કરીએ તો ખૂબ વિશાળ જગ્યામાં મંદિર જે છે એનો વિસ્તાર આવેલો છે અને બાજુમાં શ્રી મહાદેવનું મંદિર પણ આવેલું છે અને મહાદેવના મંદિરના પણ આપણે સરસ મજાના અને સારી રીતે એવા દર્શન કરી શકીએ છીએ. તો આપણે ભગવાન મહાદેવના શિવલિંગના પણ દર્શન કરીએ. ત્યારબાદ મંદિરની સામેની બાજુએ સરભંગેશ્વર મહાદેવનું પણ એક શિવલિંગ આવેલું છે, જેના પણ આપણે એકદમ દિલથી અને હૃદયપૂર્વક દર્શન કરી શકીએ છીએ. અને આ મંદિરની બાજુમાં હનુમાનજીનું પણ એક નાનું એવું જે મંદિર છે ત્યાં આપણે હનુમાનજીના પણ દર્શન કરી શકીએ. નાનપણની યાદોને તાજા કરી સરસ મજાની ખાટી મીઠી વસ્તુઓનો રસપાન કરી અને મંદિરના સરસ મજાના એવા દર્શન કરી અને ત્યારબાદ આપણે મંદિરની બહાર નીકળીએ છીએ. તો મિત્રો, આપણી જર્ની હવે ઉનાઈ મંદિરથી આગળ જઈ રહી છે. હવે ઉનાઈ મંદિરથી આપણે નીકળી રહ્યા છીએ અને હવે આપણે આપણી જર્નીને આગળ લઈ જવાના છીએ જાનકી વન સુધી. આપણે સરસ મજાના ઉનાઈ માતાજીના મંદિરના દર્શન કરી લીધા છે. સાથે મહાદેવનું મંદિર પણ હતું, હનુમાન દાદાનું પણ મંદિર હતું અને
જેનાથી ઉનાઈ માતાજીનું મંદિર એક વધારે ઓળખાય છે એવું ગરમ પાણીના કુંડ, એના પણ આપણે સરસ મજાના દર્શન કરી લીધા. અને હવે આપણી જર્નીને આપણે આગળ વધારતા ઉનાઈ મંદિરથી 7 કિલોમીટરના અંતરે આવેલું એક સરસ મજાનું રમણીય અને કુદરતી સાનિધ્યનું સ્થળ એવા જાનકીવન તરફ આપણે આપણા પ્રવાસને હવે આગળ વધારશું. તો આપણે સૌ આ વિડીયોમાં આગળ જોડાઈ રહીશું અને આપણે જાનકીવનનો પ્રવાસ જે છે એને આપણે આગળ વધારીશું. તો મિત્રો આપણે જાનકીવન પહોંચી ગયા છીએ અને એન્ટર થતાની સાથે જ આ સરસ મજાની એક પ્રતિમા છે, આઈ લવ જાનકીવન. અહીંયા તમે સેલ્ફી પોઈન્ટ અને ફોટા પડાવી શકો છો. આ છે જાનકીવનનો સરસ મજાના સુંદર નજારાઓ. ખૂબ જ મોટું અને રમણીય સ્થળ છે અને એમાંનું આ એક સ્થળ છે જેનું નામ છે અશોક વાટિકા અને એના વિશે માહિતી પણ અહીંયા વિડીયોમાં લખેલી છે, તો આપ સૌ વાંચી શકો છો. અહીંયા હનુમાનજી મહારાજ જ્યારે સીતા માતા પાસે લંકાની અંદર શ્રી રામ ભગવાનની નિશાની અને સાથે જ્યારે સંદેશ પહોંચાડવા માટે આવેલા હતા, તો ત્યારે જે દ્રશ્ય સર્જાયેલું હતું તેની પ્રતિમા અહીંયા સરસ મજાની દર્શાવવામાં આવેલી છે કે વૃક્ષ. તો અત્યારે આપણે જાનકીવનની અંદર ફરી રહ્યા છીએ. ખૂબ જ રમણીય અને ખૂબ જ વિશાળ એવું સરસ મજાનું વન છે. અને ખાસ વાત એ છે કે આ વનમાં આવવા માટે કોઈ પણ જાતની ટિકિટ ચાર્જ લેવામાં નથી આવતો અને પાર્કિંગ પણ બિલકુલ ફ્રી છે. માત્ર તમારે લોકોએ જ્યારે એન્ટ્રી લ્યો ત્યારે તમારે ખાસ તમારું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. બાકી કોઈ પણ જાતનો ચાર્જ જાનકીવનમાં લેવામાં આવતો નથી. અને મેન્ટેનન્સની વાત કરવામાં આવે તો બહુ એટલે બહુ સરસ મજાનું વનને મેન્ટેન કરવામાં આવે છે અને ખૂબ એટલે ખૂબ સરસ મજાના અહીંયા દ્રશ્યો જોવા મળે છે. અહીંયા સરસ મજાનો અને આપણો જે સિંહ કહેવાય કે જેને વનનો રાજા છે એના પરિવારની પ્રતિમા અહીંયા સરસ મજાની સ્થાપવામાં આવેલી છે. આ છે જાનકીવનનો આખો નકશો કે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જાનકીવનમાં ફરવાલાયક ઘણી બધી જગ્યાઓ છે અને તમે આ નકશાને આધારે તમે જોઈ શકો છો કે તમારે કઈ જગ્યાએથી કદાચ અટવાના હોય તો ક્યાં પહોંચવું. જાનકીવનનો નકશો પણ સરસ મજાનો આપેલો છે. અહીંયા આપણે દીપડાની પ્રતિમા પણ જોઈ શકીએ છીએ જે પરિચય કેન્દ્રની એક્ઝેક્ટ બાજુમાં આપવામાં આવેલી છે. સાથે સાથે છે આપણું આ પરિચય કેન્દ્ર. તો અંદર જઈને તમને માહિતી આપશું. પરિચય કેન્દ્રની અંદર આપણે દીપડો અને એક ભાઈને પણ પ્રતિમા જોઈ શકીએ છીએ. અહીંયા અંદર જાશો તો વાંસદાની આજુબાજુમાં જે સમાજના લોકો રહે છે એ લોકોની રહેણી કહેણી, જીવન ઢાલ અને સભ્યતા કેવી હતી તેની પ્રત્યેમાંની અહીંયા આપણને માહિતી આપવામાં આવેલી છે. પરિચય કેન્દ્રમાં એન્ટર થતાં યોગ સૂત્રના રચયિતા એવા મહર્ષિ પતંજલિ, તો એમની અહીંયા પ્રતિમા છે. અને સાથે સાથે યોગની અંદર જે મહત્ત્વના આસનો કહી શકાય જે આપણા જીવનમાં ખૂબ જરૂરી છે એવા સૂર્ય નમસ્કાર, ત્યારબાદ અહીંયા બીજા પણ જે આસનો છે એમની માહિતી અહીંયા સરસ અને સારી રીતે પૂરી પાડવામાં આવેલી છે. તો આપ સૌ આ નિહાળી શકો છો. આ છે શીર્ષાસન, પવનમુક્તાસન, ઉષ્ટ્રાસન, નૌકાસન. પરિચય કેન્દ્રમાં અહીંયા
પ્રાણીઓ વિશે પણ ઘણી બધી માહિતીઓ તમને આપવામાં આવેલી છે. તો આપ સૌ આ પ્રતિમાઓ નિહાળી શકો છો, કારણ કે આપણે વન વિભાગની અંદર છીએ તો વન્ય જીવો વિશેની માહિતી અહીંયા સંપૂર્ણપણે આપણને પૂરી પાડવામાં આવે છે. સરસ મજાના ભીત ચિત્રો પણ તમે જોઈ શકો છો. ભારત દેશની સંસ્કૃતિ અને પરંપરાને સમર્પિત એવી સરસ મજાની અહીંયા ભીત ચિત્રો પણ બનાવવામાં આવ્યા છે. જાનકી વનના કુદરતી દ્રશ્યોને માણતા માણતા આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે અહીંયા કેટલાક સરસ મજાના પક્ષીઓ વિશેની માહિતી પણ બોર્ડમાં આપવામાં આવેલી છે. અને આ સરસ મજાનું કુદરતી માહોલવાળું જાનકી વન. અહીંયા વનની અંદર આ એક શ્રી રામ ભગવાન, સીતા માતા અને મહર્ષિ એમની એક સરસ મજાની પ્રતિમાનું જે કહેવાય કે અહીંયા સરસ મજાનું એક વ્યવસ્થિત મૂકવામાં આવેલું છે કે રામ ભગવાન વનવાસની અંદર જે જીવન જીવતા આ મૂર્તિની અંદર તેમની થોડીક એવી ઝલક આપવામાં આવેલી છે. એની એક્ઝેક્ટ બાજુમાં જ નાનું એવું લેક છે જે ચોમાસામાં જ્યારે પાણીનો ભરાવો થાય ત્યારે એનો નજારો કંઈક અલગ પ્રકારનો જોવા મળે છે. અને આ બે નાના બાળકો પણ આ સરસ મજાનું માહોલ માણી રહ્યા છે. કેવી મજા આવે છે? બહુ મજા આવે છે. મિત્રો, આ છે આમ્રવન. આમ્રવન એટલે કે કેરીનું વન, જે એક સ્થાનિક વૃક્ષ છે અને સરસ મજાનું એક વૃક્ષ જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો. આ છે આમ્રવન. તો મિત્રો, જાનકી વનની અંદર આપ સૌ જો આવતા હોય તો એક ખાસ કહેવાનું કે સમય થોડોક વધારે લઈને આવજો, કારણ કે વન જે છે ખૂબ સારી એવી મોટી જગ્યામાં ફેલાયેલું છે. તો આપ જ્યારે અંદર એન્ટર થશો ત્યારથી લઈને આખા વનનું જે ભ્રમણ કરશો એમાં ઘણો બધો સમય જઈ શકે છે. તો થોડોક સમય લઈને આવવું પણ વાંધો નથી. અહીંયા બેસવા માટે એક સરસ મજાના નાના નાના બાકડાઓનું અને નાના નાના ડોમનું પણ આયોજન છે, જેથી આપણને કદાચ થાક લાગે અને થોડીક વાર વિરામ કરવાનું મન થાય તો વિરામ કરી શકો છો. અને પછી ત્યારબાદ આપણે સૌ જાનકી વનનું ભ્રમણ પણ કરી શકીએ છીએ. હવે આગળ વધતા મિત્રો અહીંયાથી બે ભાગ થાય છે. ડાબી બાજુ આપ ઔષધિ વન, બાલવાટિકા, પંચવટી વન, ત્યારબાદ નવગ્રહ વન અને નક્ષત્ર વન જઈ શકો છો. અને જમણી બાજુ જશો તો વાલ્મીકી આશ્રમ, દેવફલ વન, સિંદુરી વન, ચંદન વન અને દસમુલા વન આવશે. તો આપણે સૌપ્રથમ ડાબી બાજુએ જઈશું. ચાલો બાળકો. જાનકી વનની અંદર એક થોડાક નિયમો જે છે એનું પાલન આપણે સૌએ કરવાનું હોય છે કે કોઈ પણ ખાદ્ય પદાર્થો આપ અંદર સાથે લઈ જઈ શકતા નથી. પાણી લઈ જઈ શકો છો, પણ ખાવા પીવાની કોઈ પણ વસ્તુ અંદર લઈ જવાની મનાઈ છે. ધૂમ્રપાન કરવાની પણ મનાઈ છે અને પ્લાસ્ટિક પણ વેરવાની ચોખ્ખી મનાઈ છે. આ જાનકી વનના થોડાક સૂચનો અને નિયમો છે જેનું પાલન આપણે સૌને કરવાનું રહેશે. આગળ વધતા વધતા હવે પહોંચી ગયા છીએ ઔષધિ વન. ઔષધિ વનની અંદર ઘણી બધી પુદીનો, હળદર અને આવી બધી ઔષધિઓ છે જેનું અહીંયા લોકાર્પણ કરવામાં આવેલું છે. તો હું તમને થોડીક ઔષધિઓ બતાવીશ કે અહીંયા કઈ કઈ વસ્તુ આપવામાં આવેલી છે. અહીંયા છે ફુદીનો. અહીંયા ફુદીનાનું વાવેતર કરવામાં આવેલું છે અને એની થોડીક સરસ મજાની માહિતીઓ પણ આપેલી છે. સાથે છે કુંવારપાઠું, જેને આપણે એલોવેરા તરીકે પણ ઓળખીએ છીએ. અને ત્યારબાદ હળદર. તો અહીંયા એની સરસ મજાની માહિતીઓ. અને મિત્રો, આપણે જાનકી વનના બાલવાટિકાની અંદર પહોંચી ગયા છીએ. પહેલાં ખૂબ સરસ મજાનું હતું, પણ હાલમાં કદાચ ચોમાસાના લીધે થોડુંક રિનોવેશન અને ડેવલપિંગનું કામ ચાલુ છે, તેથી આ બધી વસ્તુ હાલમાં થોડીક કાઢી લેવામાં આવી છે. પણ ટૂંક સમયમાં લગભગ તે રિપેર થઈ જશે અને ફરીથી બાળકોના એન્જોયમેન્ટ માટે અને રમવા માટે શરૂ કરી દેવામાં આવશે. તો અહીંયા નાના નાના બાળકો જે છે એ આ બાલવાટિકામાં ખૂબ એન્જોયમેન્ટ કરી રહ્યા છે. અહીંયા તમને લસરપટ્ટી અને હિંચકા બધી વસ્તુઓ મળી જશે અને નાના બાળકોને પણ ખૂબ મજા આવશે એવી સરસ મજાની સુંદર આયોજન અહીંયા જોવા મળી રહ્યું છે. મિત્રો, આ છે જાનકી વનની અંદર જે ફૂલડામાંથી આખું જાનકી વનનું નામ જે છે એ ક્રિએટ કરવામાં આવ્યું છે, જેનો નજારો કંઈક અલગ જ અને બહુ જ સુંદર દેખાય છે. આપ સૌ અહીંયાથી નિહાળી શકો છો. જાનકી વન આખું ફૂલમાંથી
આ નામ લખી અને તૈયાર કરવામાં આવેલું છે, જે જાનકી વનના સૌંદર્યને કંઈક અલગ જ વધારી રહ્યું છે. આ છે બિલ્લી વન, દેવોના દેવ મહાદેવ, અને શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તો ભગવાન શિવને જે બિલીપત્ર ચડાવવામાં આવે છે એનું અહીંયા સરસ મજાનું વૃક્ષ આવેલું છે. અને અહીંયા આવેલું છે વાલ્મીકી આશ્રમ, રામાયણના રચયિતા એવા ભગવાન શ્રી વાલ્મીકીને સમર્પિત એવું સરસ મજાનું અહીંયા આશ્રમ છે. અને કેટલીક સરસ મજાની અહીંયા હરણની અને સાથે સાથે ભગવાન વાલ્મીકી અને લવકુશને તેઓ જે શિક્ષા આપી રહ્યા હતા એની પ્રતિષ્ઠાઓ પણ આપેલી છે. આ છે ભગવાન વાલ્મીકી અને વાલ્મીકી આશ્રમની અંદર શિક્ષા પ્રાપ્ત કરી રહેલા લવ અને કુશ. આ છે દેવફળ વન. થોડોક બોર્ડની અંદર અક્ષર જે છે થોડોક કંઈક કારણોસર તૂટી ગયેલો છે, પણ ઇંગ્લિશમાં વ્યવસ્થિત નામ લખેલું છે કે દેવ ફળ, દેવોનું જે ફળ તરીકે ઓળખાય તે. સાથે સાથે અહીંયા સરસ મજાની સોલર પેનલ છે એ પણ તમને દેખાઈ રહી છે. અને એક્ઝેક્ટ એની બાજુમાં એક સરસ મજાનું ચંદન વન આવેલું છે. ચંદનનું લાકડું જે આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, તો એનું પણ અહીંયા એક સરસ મજાનું વન છે જે આપ નિહાળી શકો છો સૌ. હવે જાનકી વનમાંથી બહાર આવી અને બપોરના પાતું ખાવાનો સમય થઈ ગયો છે. તો આપણે સરસ મજાના ગુજરાતીઓની શાન કહેવાય કે કપડાં બે જોડે ઓછા હોય પણ થેપલા તો હોય જ. તો આવા સરસ મજાના થેપલા અમે સાથે લાવ્યા છીએ. મિત્રો, હવે અમે જાનકી વનથી સરસ મજાનું કુદરતી સાનિધ્ય અને થેપલાનું મસ્ત જમણવાર કરી અને હવે નીકળી ગયા છે. હવે અમારી જે નવી સ્થળ છે, નવું જે મંજિલ છે એ છે ગિરાધોધ. વઘઈ ગાર્ડન પાસે આવેલું સરસ મજાનું સૌંદર્ય એવું ગિરાધોધ. તો હવે અમે વાંસદાથી આગળ વઘઈ ગાર્ડન પાસે ગિરાધોધ તરફ આગળ વધી રહ્યા છીએ. તો આગળ જઈ અને તમને બીજા રસ્તાના બીજા નવા નજારાઓ અને ગિરાધોધનો આપણે વિડીયો પણ બતાવીશું. આ જે 4 રસ્તા છે ત્યાંથી તમે સીધા વાંસદા અને આ બાજુથી ધરમપુર જઈ શકો છો. આપણે જઈશું ડાબી બાજુએ. આ રોડ આપણને સીધો વઘઈ ગાર્ડન અને સાપુતારા અને ગિરાધોધવાળા રોડ તરફ આપણને લઈ જશે. તો આપણે
મિત્રો આપણે ડાંગ જિલ્લામાં પ્રવેશ લઈ લીધો છે. તો ડાંગ જિલ્લાની જો ખાસ વાત કરવામાં આવે તો એક તો રાગી અને બીજું છે નાગલી. આ બે જે વસ્તુ છે એનો જે લોટ હોય તો ડાંગ જિલ્લાની અંદર જે લોકો રહે છે એ રાગીના લોટના અનાજનો ખાવા માટે ખૂબ સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરે છે અને જે શરીર માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. વઘઈની જો મિત્રો વાત કરવામાં આવે તો વઘઈની અંદર રહેલું બોટનિકલ ગાર્ડન એ બહુ સરસ મજાનું ને ફરવાલાયક સ્થળ છે. પણ આજે અમે એ સ્થળ સ્કીપ કરવાના છીએ કારણ કે આજે અમે જવાના છીએ ગીરાધોધ. પણ જો સમય હોય તો આપ વઘઈ બોટનિકલ ગાર્ડનની એકવાર જરૂર અવશ્ય મુલાકાત લેશો કારણ કે ત્યાં આપણને બહુ સારી અને જાણવા મળી શકે તેવી વનસ્પતિઓ અને ઔષધિઓ વિશેનું બહુ સારી એવી માહિતી મળી શકે આવી બધી વસ્તુઓ ત્યાં અંદર રાખવામાં આવી છે. તો સમય મળે તો એકવાર અવશ્ય જો આ સાપુતારા બાજુ આપણે જતા હોઈએ તો જરૂરથી વઘઈ ગાર્ડનની મુલાકાત લઈશું. વઘઈ ગાર્ડનથી માત્ર 1.5 થી 1.5 કિલોમીટર વટી અને જમણી બાજુએ એક સરસ મજાનો રસ્તો જાય છે જે આપણને ગીરાધોધ સુધી લઈ જશે અને આપણે આ રસ્તા માર્ગે સીધા આપણે જશું હવે ગીરાધોધ. અને સરસ મજાનો જ્યાં કુદરતના સૌંદર્યને માણવા મળે એવો સરસ મજાનો, એમાં પણ ચોમાસાની ઋતુ તો પાણીઓનો જે સરસ મજાનો વોટરફોલ એટલે કે ધોધ, આ ગીરાધોધ જે છે ખૂબ જ પ્રખ્યાત છે. મિત્રો અમે ગીરાધોધથી નીકળી ગયા છીએ પણ થોડોક પહોંચતાની સાથે જ વરસાદી માહોલ એકદમ જામી ગયો હતો. તો સ્થળની અંદર ધોધ અમે ખાલી દૂરથી જ દર્શન કરી અને જોઈ લીધો છે કારણ કે નજીક જવામાં થોડુંક બાળકો હતા તો પાણીથી જેટલા દૂર રહીએ એટલું વધારે સારું હતું. તો વધારે વરસાદ હતો તેથી અમે ધોધની એકદમ નજીક નથી ગયા અને બહુ વધારે અમે અંદર ફરવાનું અવોઇડ કરેલું હતું. તો જેટલું શક્ય હતું એટલો અમે વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે અમે અમારી ગીરાધોધની જર્ની છે ને અહીંયાથી સમાપ્ત કરી અને હવે અમે અમારા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તો મિત્રો હવે અમે અમારો વ્લોગ જે છે એ અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આજે ખૂબ મજા કરી. સૌપ્રથમ ઉનાઈ, ત્યારબાદ જાનકીવન અને છેલ્લે ગીરાધોધ અને પછી અમે અમારા ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. તો સંધ્યા સમયનો સરસ મજાનો નજારો જે જોવા મળી રહ્યો છે તેના દર્શન કરતાં હવે અમે અમારા પ્રવાસને અહીંયા અંત તરફ લઈ જઈએ છીએ અને આ સંધ્યા સમયની સાથે હવે ફરીથી એક નવા ઉત્સાહ અને નવા સૂર્યોદય સાથે ફરીથી આપણે એક નવા બીજા વિડીયોમાં પણ મળીશું.